ધોરણ 11 બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 5 સપુષ્પીય વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. સપુષ્પીય એટલે કે પુષ્પોવાળી ફૂલોવાળી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા એટલે કે બાહ્યાકાર વિદ્યા એટલે બહારથી અભ્યાસ. એ આ ચેપ્ટરમાં આપણે જોવાનું. સૌ પ્રથમ વનસ્પતિને બે ભાગમાં વહેંચવામાં આવે: જમીનની બહાર અને જમીનની અંદર. જમીનની બહાર એટલે કે હવાઈ ભાગ, જમીનની અંદર એટલે ભૂમિગત ભાગ. જમીનની બહારના ભાગ જે હવાના સંપર્કમાં હોય તેને પ્રરોહ તંત્ર કહેવાય, અને ભૂમિગત ભાગને મૂળ તંત્ર, જેમાં મૂળ આવેલા હોય. પ્રરોહ તંત્રમાં શેનો સમાવેશ થાય? તો કે પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળનો સમાવેશ થાય. બીજમાંથી બે ભાગ નીકળે મુખ્યત્વે. ઉપરના ભાગને ભ્રૂણાગ્ર અને નીચેના ભાગને ભ્રૂણમૂળ કહેવાય. ભ્રૂણાગ્ર એટલે કે આદિસ્કંદ, ભ્રૂણમૂળ એટલે આદિમૂળ. આદિમૂળ ભવિષ્યમાં પ્રરોહ તંત્ર બને અને આદિસ્કંદ પ્રરોહ તંત્ર બને અને આદિમૂળ મૂળ તંત્ર બને. મૂળ વિશે આપણે ચર્ચા કરીએ તો આદિમૂળમાંથી કે આદિમૂળ સિવાયના ભાગમાંથી નીકળે તેને મૂળ કહેવાય. હવે આ વાક્યને આધારે તેના બે પ્રકાર પડી ગયા: સોટીમય મૂળ એટલે કે સ્થાનિક મૂળ અને તંતુમય મૂળ એટલે કે અસ્થાનિક મૂળ. સોટીમય મૂળ કોને કહેવાય? તો કે ભ્રૂણ મૂળના સ્થાનેથી ઉગે, એટલે કે આ ભ્રૂણ મૂળ છે એના સ્થાનેથી ઉગે. અને તંતુમય મૂળ કોને કહેવાય? તો કે ભ્રૂણ મૂળના સિવાયના સ્થાનેથી ઉગે. તો કયા કયા સ્થાન? તો કે ગાંઠ, આંતરગાંઠ, અધ્રાક્ષના ભાગેથી ઉગે તેને તંતુમય મૂળ કહેવાય. મૂળ હોય કેવા? તો કે ધન ભૂવર્તી, જમીનની અંદર હોય એટલે ધન ભૂવર્તી. જમીનની અંદર પાણી હોય તેનું શોષણ કરી શકે એટલે ધન જલાનુવર્તી. અને પ્રકાશની હાજરી ન હોય, જમીનની નીચે હોય એટલે પ્રકાશની સંપર્કમાં ન હોય એટલે ઋણ પ્રકાશાનુવર્તી. પછી મૂળના બે પ્રકાર: પ્રાથમિક મૂળ અને તંતુમય મૂળ. આ બે પ્રકાર છે. પ્રાથમિક મૂળ કોને કહેવાય? તો પ્રકાંડના છેડે મૂળ જે હોય, પ્રથમ મૂળ, તેને. પ્રાથમિક મૂળમાંથી પેટા મૂળો નીકળે તેને દ્વિતીયક મૂળ. દ્વિતીયક મૂળમાંથી પેટા મૂળ નીકળે અને તૃતીયક મૂળ. પછી આ તંતુ જેવી રચના હોય મૂળમાં, તો એ હોય કેવા? તો કે પાતળા, નાજુક, ટૂંકા, અલ્પજીવી. હવે મૂળના પ્રદેશોની વાત કરીએ. ચેક કઈ રીતે કરવું? તો કે સૌ પ્રથમ સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે મૂળનો આડછેદ લઈને ચેક કરીએ તો આપણને આવું દેખાય. કંઈક સૌથી નીચે મૂળ ટોપી હોય, એની ઉપર વર્ધનશીલ પેશી હોય, એની ઉપર વિસ્તરણ પ્રદેશ હોય, એની ઉપર પરિપક્વન પ્રદેશ હોય. સૌ પ્રથમ આપણે મૂળ ટોપીની વાત કરવાની છે. તો મૂળ ટોપીમાં શું આવે? મૂળ ટોપી વર્ધનશીલ પ્રદેશ કહી શકાય. તે કાર્ય મુખ્યત્વે રક્ષણનું કાર્ય કરે. તે જાડી અને સખત હોય, મજબૂત પણ હોય, અંગુલિત્ર જેવી, એટલે ટોપી જેવી રચના મૂળના છેડે આવેલી હોય. તે જલીય જળ શૃંખલા મૂળ ટોપી શિથિલ મૂળ. એની આ જે ભાગ છે તે વર્ધનશીલ પેશી મૂલાગ્રના ભાગે આવેલી હોય. વર્ધમાન પેશી કે વર્ધનશીલ પેશી કહી શકાય. વારંવાર કોષ વિભાજન અને નવા કોષો ઉમેરવા. તો નવા કોષ કેવા હોય? તો કે નાના કદના કોષો, પાતળી સેલ્યુલોઝ કોષ દિવાલ ઘટ્ટ, સેલ્યુલોઝ પાતળું અને કોષ દિવાલ ઘટ્ટ, કોષ કેન્દ્ર ધરાવતા.
પછી વિસ્તરણ પ્રદેશ, એની ઉપરનો ભાગ. તો વિસ્તરણ પ્રદેશમાં નવા સર્જાયેલા કોષોના કદમાં વધારો, કોષની લંબાઈમાં વધારો, પ્રાથમિક વૃદ્ધિ, મૂળની લંબાઈમાં પણ વધારો થાય. એની ઉપર પરિપક્વન પ્રદેશ આવે. વિસ્તરણ પામેલા કોષોનું વિભેદન પરિપક્વન પ્રદેશ કરે. તેમાં મૂળ રોપ પણ હોય. એક કોષીય પાતળા લાંબા બહિર્ભેદી હોય મૂળ રોપ. પછી 3 ખોરાક સંગ્રહી મૂળની વાત કરી છે અહીંયા. તો ખોરાક સંગ્રહી મૂળમાં કોનો સમાવેશ થાય? તો એમાં પણ 2 પ્રકાર પડે. સોટીમય સ્થાનિક મૂળ, તંતુમય અસ્થાનિક મૂળ. એટલે કે સોટીમય અથવા તો સ્થાનિક મૂળ, સ્થાનિક સંગ્રહી, અને તંતુમય અથવા તો અસ્થાનિક સંગ્રહી. સોટીમય એટલે કે સ્થાનિક સંગ્રહી, એમાં 3 પ્રકાર: ગાજર, મૂળો અને બીટ. શંકુ આકારના સોટીમય મૂળ, આ શંકુ આકાર જેવું હોય. ગાજર, આપણે એમાં ઉદાહરણમાં છે ગાજર, શંકુ આકારનો સોટીમય મૂળ. પછી મૂળો ત્રાકાકાર સોટીમય. ત્રાકાકાર એટલે આ રીતે ત્રાક જેવું આકાર હોય. પછી ભ્રમરાકાર, આને ભ્રમરાકાર કહેવાય. આ રીતે તેના પ્રકારો. પછી તંતુમયની વાત કરીએ તો તેમાં સરળ સ્કંદ અને ગુચ્છાદાર એવા 2 પ્રકાર. સરળ સ્કંદમાં શક્કરિયાનું ઉદાહરણ છે, અને ગુચ્છાદારમાં શતાવરી અને ડહાલિયા તેનું ઉદાહરણ છે. પછી આવે છે આરોહી મૂળ, એટલે કે આરોહણ મૂળ. તેના ઉદાહરણ પહેલાં આપણે જોઈ લેવી. અડુની વેલ, ધનવેલ, મની પ્લાન્ટ, ત્રણેય એક જ છે, નામ અલગ અલગ. ત્યારબાદ આપણે આકૃતિ આ રીતે મૂળ આવેલું હોય, અંતર્ગાંઠ. આ નબળા પ્રકાર નબળા હોય એટલે તેને આરોહી લતા કહેવાય, નબળા પ્રકારની. આ જે ભાગ છે તે પાતળા, લાંબા, ચીકણા, બદામી રંગના મૂળ છે. આ ભાગ મૂળ છે તેનો. આ બાજુના આધાર સાથે ચોંટીને આરોહણ કરવાનું કાર્ય. એટલે આ જે મૂળ છે તે બીજા દિવાલ પર કે એવી કોઈ જગ્યાએ ચોંટી જાય અને ઉપર જેવી ગતિ કરે, કાં તો આરોહણ કરે, એમ કહી શકાય. પછી આરોહણ મૂળ પત્યા પછી સ્તંભ મૂળ, આધાર આપવા માટેનું રૂપાંતરણ, એને સ્તંભ મૂળ કહેવાય. વડ જેવી વનસ્પતિનો સમાવેશ થાય, પોતાના જ વજન હેઠળ તૂટી ન જાય તે માટે શાખા કે ડાળીની રચના કરી. સમક્ષિતિજ લંબ અંશેથી મૂળ, વડની વનસ્પતિમાં આપણે જોયું હોય તો નાના નાના મૂળો, લાંબા મૂળ હોય ઉપર જ. તે મૂળ શરૂઆતમાં પાતળા હોય, તો જેવા જમીનમાં પ્રવેશે તો અમુક સમય બાદ જાડા થાંભલા જેવા થઈ જાય. અવલંબન મૂળ, અવલંબન મૂળ કોને કહેવાય? આધાર આપવા માટેનું રૂપાંતરણ. તેના ઉદાહરણ જોઈ લે. મકાઈ, કેવડો અને શેરડી એના ઉદાહરણ છે. પ્રકાંડ લાંબા હોય, તેમાં મૂળ તંત્ર જમીનમાં છીછરા હોય, તેનું મૂળ તંત્ર. પછી આ જે મૂળ છે તે પાતળા, લાંબા, જમીન તરફ ત્રાંસા મૂળ, જમીનમાં પ્રવેશીને આધાર આપે. અને મૂળ ત્રાંસા હોય, આમાં આકૃતિમાં દોરેલું તે રીતે પાતળા હોય, લાંબા હોય, જમીન તરફ હોય. પછી પ્રકાશ સંશ્લેષી મૂળ કે પરપાચી મૂળ, ગળો જેવી વનસ્પતિ તેનું ઉદાહરણ. પર્ણના કદ ઓછી સંખ્યામાં હોય પ્રકાશ સંશ્લેષી મૂળમાં. પછી પર્ણના કદ ઓછી સંખ્યામાં હોય એટલે પ્રકાશ સંશ્લેષણ ઓછું થાય. ખોરાકની જરૂરિયાત પહોંચી વળવા પાતળા, લાંબા, લીલા રંગના મૂળ ખોરાક જાતે તૈયાર કરે.
એટલે કે તેમાં પર્ણ ઓછા હોય એટલે પ્રકાશ સંશ્લેષણ ઓછી થાય, એટલે ખોરાક ઓછો બને. પણ જરૂર વધારની હોય તો પ્રકાંડ લીલાકરણના બની જાય અને તે પણ પ્રકાશ સંશ્લેષણ કરવા મળે. આ રીતે તેમાં પણ પ્રકાશ સંશ્લેષણ થાય. શ્વસન મૂળ હવાદાર છિદ્રયુક્ત મૂળ. તેમાં વનસ્પતિનું બીજ હોય એ નીચે પાણીમાં પડે, પાણીમાંથી અંદર તળિયે બેસી જાય, પછી તેમાંથી મૂળ પ્રકાંડ ભ્રૂણાગ્ર ઉગે ને એ રીતના પ્રકાંડ બને. પછી એ રીતે બીજી વનસ્પતિ એ રીતના આગળ ચાલ્યા કરે. મેનગ્રુવ વનસ્પતિ દલદલ કાદવ કીચડના વિસ્તાર પાસે ઉગી નીકળતી વનસ્પતિ મેંગ્રુવ વનસ્પતિ કહેવાય. તેના મૂળમાં 3 પ્રકાર પડે: ધન પ્રકાશાનુવર્તી, ઋણ ભૂવર્તી અને રૂઢ જલાનુવર્તી. એટલે આ એના લક્ષણો મૂળના. હવાદાર છિદ્રો વાયુઓની આપલે કરે તે માટે. હવે સહજીવનની વાત કરીએ તો સહજીવન શું છે? તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સિમ્બિકુળની વનસ્પતિ સાથે મૂળ ગંડિકામાં જોડાઈ જાય અને નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી કરે. તેને સહજીવન કહેવાય. પછી પ્રકાંડમાં જોઈએ. મૂળ પૂરું થઈ ગયું. પ્રકાંડ ભ્રૂણાગ્રમાંથી સર્જાતા ધન પ્રકાશાનુવર્તી એટલે કે પ્રકાશની સંપર્કમાં હોય, ઋણ ભૂવર્તી અને ઋણ જલાનુવર્તી. આ રીતે છે. પ્રકાંડ અગ્રકલિકા ગાંઠ, કક્ષકલિકા, અંતરગાંઠ તે પ્રકાંડના સ્વરૂપો. હવે આ પાછું બીજ આપણે આગળ જોયું હતું તે રીતે ભ્રૂણાગ્ર આદિસ્કંદ. પ્રકાંડના 2 પ્રકાર: તરુણ પ્રકાંડ, કાષ્ઠીય પ્રકાંડ. તરુણ પ્રકાંડ કોને કહેવાય? તો શરૂઆતમાં કુમળા પ્રકાંડ હોય, નાજુક હોય અને લીલા રંગના હોય, અને અમુક વર્ષો પછી તે જાડા અને સખત કાષ્ઠીય બની જાય. તેને કાષ્ઠીય પ્રકાંડ કહેવાય. શરૂઆતમાં તરુણ પ્રકાંડ હોય, પછી કાષ્ઠીય પ્રકાંડ બની જાય. પ્રકાંડમાં આ રીતે આકૃતિ મુજબ એટલા પ્રકારો આવે: કક્ષ, આંતરગાંઠ અને ગાંઠ. ગાંઠ એટલે કે જે સ્થાનેથી પર્ણો ઉદ્ભવે તે સ્થાન. આંતરગાંઠ 2 ગાંઠોની વચ્ચેના વિસ્તારને આંતરગાંઠ કહેવાય. અને કક્ષ પ્રકાંડ અને પર્ણોની વચ્ચે રચાતા ખૂણાને કક્ષ કહેવાય. પ્રકાંડના સામાન્ય કાર્ય અહીં આપેલા: જલવાહક અન્નવાહક પેશી આવેલી હોય તેમાં, મૂળ દ્વારા શોષાયેલા પાણી, ખનિજ ક્ષાર, પોષક દ્રવ્યો. પાણી, ખનિજ, પોષક દ્રવ્યો વનસ્પતિના જુદા જુદા ભાગોમાં વિસ્તરણ પામે અથવા વહન પામે. પ્રકાંડ દ્વારા આ કાર્યો થાય. પ્રકાંડની હારે જોડાયેલા હોય પર્ણો પ્રકાશ સંશ્લેષી, પુષ્પ પરાગનયન અને ફળ બીજ વિકિરણ સરળતાથી થાય એટલે પ્રકાંડ હોય. આરોહણ માટે પ્રકાંડ આપણે આગળ જોયું એ મૂળ આરોહણ માટે અને હવે પ્રકાંડ આરોહણ માટે. પ્રકાંડનું રૂપાંતરણ આરોહણ માટે એટલે કે પ્રકાંડનું રૂપાંતરણ પ્રકાંડ માટે આપણે વાત કરીએ છીએ. એટલે નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ, તેના ઉદાહરણ આપણે કહી દીધા: દ્રાક્ષ, કોળું, તરબૂચ, કૃષ્ણકમળ, કારેલા, કાકડી. કાકડીને બીજું કહેવાય તુંબરો. આ બધી જે વનસ્પતિ નબળા પ્રકાંડ ધરાવતી, તે આરોહણ કરવા માટે કક્ષકલિકામાંથી પાતળા લાંબા દોરી જેવા સૂત્રોની રચના કરે, જેને પ્રકાંડ સૂત્રો કહેવાય. પ્રકાંડ સૂત્રો કાર્ય શું કરે? તો કે આજુબાજુના આધાર સાથે વીંટળાય આરોહણ કરે. પછી ખોરાક સંગ્રહની વાત કરીએ. માંસળ અને દરદાર, ગ્રંથિલ, ગાંઠમૂળ અને વજ્રકંદ ભૂમિગત પ્રકાંડની આ વાત છે. ગ્રંથિલમાં બટાટા ભૂમિગત પ્રકાંડ, કક્ષીય ટોચ એટલે ખોરાકનો સંગ્રહ, ગોળાકાર અથવા અંડાકાર ગ્રંથિ જેવી રચના એટલે ગ્રંથિલ. સોલેનેસી કુળના સભ્યો ગ્રંથિલમાં આવેલા હોય.
હવે આગળનું આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.